ગામે 6 મહિનાથી લાઇટના ધાંધિયા। અબડાસા તાલુકાના રાયધણજર ગામે 6 મહિનાથી લાઇટના ધાંધિયા। વારંવાર ફોલ્ડ થતા લાઇટ ન હોવાના કારણે ગ્રામલોકો ત્રાહિમામ। સરપંચશ્રી દ્વારા જૂના વાયરો બદલવા માટે પીજીવીસીએલ કચેરી કોઠારા ખાતે રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં હજુ કોઈ યોગ્ય નિકાલ થયો નથી। તે અંગે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળે છે। લાઇટ ન હોવાના કારણે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકોને મજબૂરીના કારણે બહાર સૂવું પડે છે, જેથી મચ્છરો કરડતા તાવની બીમારી ફેલાય છે એવું ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું। જો તાત્કાલિક નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવામાં આવશે। હાલ ગત રાત્રે પીજીવીસીએલના કર્મચારીઓનો સંપર્ક સાધતા કર્મચારીઓ ફોન ઉપાડતા નથી એવું સરપંચશ્રીએ જણાવ્યું હતું। હાલમાં શોર્ટ સર્કિટ થતાં એક ગાયનું મૃત્યુ થયું છે। જો હવે આ વાયરો બદલવામાં નહીં આવશે તેમજ અનેક ફોલ્ટ સુધારવામાં નહીં આવે તો હાલ કેટલા પશુધનો અને માણસોનો આ વાયરો ભોગ લેશે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। પીજીવીસીએલના થાંભલાના નજીકથી શાળાઓના બાળકો શાળાએ જવા પસાર થઈ રહ્યા છે। જો હજુ પીજીવીસીએલના કર્મચારીઓ ગામના સરપંચ તેમજ ગ્રામજનોની માંગ અથવા રજૂઆત નહીં સાંભળે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેની તમામ જવાબદારી પીજીવીસીએલ કચેરી કોઠારાની રહેશે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ए भाई केबल दोखें था को बंद कर दलुए तो करे हो जाओ खपे माथा बंद कराए हो जाओ वाथान में जा रहा इन्हें शॉर्ट सर्किट से केबल दोखें था एरिया कहाँ माथे फोन करे बंद कराए हो जाओ कहाँ यहाँ पर उड़ाई रहे आने कले जी सेरार दोखे तो सजो वायर आने રાયધણજર ગામમાં અવારનવાર લાઇટનો પ્રોબ્લેમ રહે છે। જીબીવાળા કોઈ દિવસ ફોન ઉપાડતા નથી। સાંજથી આજે લાઇટ બંધ છે રાયધણજર ગામમાં। અમે અહીંયા અત્યારે રાતના 11:30 વાગે આવ્યા છીએ અહીંયા, તો ગાડીઓ બધી અહીંયા જ હાજર છે। જીબીવાળા હાજર નથી તો એ લોકો થોડા જાય ક્યાં છે કાંઈ સમજ નથી પડતી। ફોન ઉપાડીને જવાબ પણ નથી આપતા એ લોકો। મહેશ્વરી જીતેન્દ્ર, ગામ રાધનજર, ઉપસરપંચ અને સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન। અમારી ફરિયાદ છે કે કોઠારા પીજીવીસીએલ ને જેટલા પણ અધિકારીઓ છે એની સતત બેદરકારી અમારા ગામમાં થાય છે। છેલ્લા કેટલા વર્ષોથી અમારા ગામમાં લાઇટની સતત પ્રોબ્લેમ ચાલુ હોય છે। ગઈકાલે એ કેબલના કારણે અમારી એક ગામની ગાય એ મૃત્યુ પામી છે શોર્ટના કારણે। અમારી એક જ ફરિયાદ છે, શું આ પીજીવીસીએલ અધિકારીઓ શા માટે કામ નથી કરી રહ્યા? અમે રાતના એમને ફોન કરી તમારો ફોન ઉપાડતા નથી અને ફોન ઉપાડે છે તો પણ જવાબ સરખો આપતા નથી। શું અમારા ગામમાંથી કોઈ માણસો બિલ નથી ભરતા? શું અમે અમારા ઘરમાંથી બિલ નથી ભરતા? એનું કારણ શું? જો વહેલી તકે આનું પ્રોબ્લેમનો સોલ્વ નહીં થાય તો અમે આખું ગામ ત્યાં જઈ અને ઉગ્ર આંદોલન કરશું। હું સતત બીજેપી માટે સતત પ્રયાસ કરી રહ્યો છું, પણ છતાં પણ એક બીજેપીના કાર્યકર હોવા છતાં પણ જો ગામના પ્રશ્નો સોલ્વ ન થતા હોય તો એનું કારણ શું? છતાં પણ અમે કેટલા પ્રશ્નો ઉઠાવીએ તો અમારી એક જ માંગ છે કે પીજીવીસીએલ કોઠારા જે સબ સેન્ટર છે ત્યાં સતત એક કામ થાય અમારા ગામમાં, એવી અમારી ફરિયાદ છે।